વલસાડમાં ભારે વરસાદની આશંકા, તંત્ર એલર્ટ મોડ પર, એનડીઆરએફની ટીમ તૈનાત, નીચાણવાળા વિસ્તારોનું નિરીક્ષણ કરશે. વલસાડ જિલ્લા પર આગામી દિવસોમાં ભારે વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે વહીવટીતંત્ર સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયું છે. સુરક્ષાના ભાગરૂપે એનડીઆરએફની એક ટીમને પણ જિલ્લામાં સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે. વલસાડ જિલ્લામાં છેલ્લા 3 કે 4 દિવસથી સતત વરસાદી માહોલ જામ્યો છે. સતત વરસી રહેલા વરસાદને કારણે નદી, નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ રહી છે. ત્યારે હવામાન વિભાગની ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણીને જોતા વહીવટીતંત્ર સહેજ પણ જોખમ લેવા માંગતું નથી. કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ એટલે કે એનડીઆરએફની એક ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવે છે. આ એનડીઆરએફની ટીમ આજરોજ જિલ્લાના સંવેદનશીલ અને નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લઈ પરિસ્થિતિનું બારીકાઈથી નિરીક્ષણ કરશે, જેથી પૂર જેવી સ્થિતિમાં તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી શકાય. તંત્ર દ્વારા લોકોને પણ સાવચેત રહેવા અને નદી કિનારાના વિસ્તારોથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.